ઓહો આ શ્રાવણ મહિનો ચાલુ થયો અને મને એવો વિચાર આવ્યો હળપણના મહિને હે ને આખો મહિનો શ્રાવણ મહિનો નહીં જ ના અને આ જો 8 વાગ્યા સવારના 6 વાગે દર્શન કરીને આવ્યો ને ભૂખ તો ભેડો લઈ જઈ ગયો. આ છોકરા મારા બેટા દેખાતા નહીં કઈ. એટલે છોકરા હાલો દો શાંતિ હકવાય નહીં દેતો મરતો નહીં કઈ. અલ્યા શું છે ડોહા? અલ્યા શું છે બાપા? એટલે આ એના બેટા આ ગયા તો ખરો પછી કહું ના શું થઈ શું થયું? તને ખબર છે આ શ્રાવણ મહિનો આજથી ચાલુ થયો ત્યાં હું નવ છું. હું નવું એટલે એમ નહીં ઉપવાસ કરવાનો છે મારે આખો મહિનો હવે. ના હોય હા તમારે હું એવી ખોજ પડે તો ઉપવાસ કરો હો? એટલે આમ બટા એવું નતું. આ તો શું કે આખી જિંદગી કમાઈ કમાઈ મેં તમને ભેગું કરીને આલ્યું. શું ભેગું કર્યું? ભેગું જ કરી તે આપીને મારા બાપા મર્યા ને મારા બાપા 12માં આમ મર્યા ને 12 દાડા થયા ને હા 13માં નું રળવાનું ચાલુ કર્યું છે. હા તરી ભેંસ્યું હતું રોજ 50,000 રોજ 50,000 તરી દાડે ને તરી ઉડાડ. પછી ચાલુ કરી હા આપડે નતો 4 વીઘાનો નંબર ને એ રીતે બધું થઈને 16 વીઘા હતી. વર્ષે એ ઉડાડી 16 વર્ષ એ પૂરું કરી નાખ્યું. એ તો મને દેખાય. પછી પ્લોટ નું ચાલુ કર્યું. રાજકોટમાં 2 હતા, 2 સુરતમાં, હા અમદાવાદમાં 9 પ્લોટ હતા. બીજા 5 વર્ષ મેં પતાવી. એટલે મેં કીધું બધું ભેગું કરીને હવે તમને આલ્યું છે. શું આલ્યું હ? એટલે આટલું બધું તો ગણાયું તને બેટા મેં. પણ એમાં રહ્યું શું? અહીંયા રહ્યું કે ના રહ્યું એ તમે વાપર્યું મને જ કઈ ખબર છે નહીં. હાય હાય એટલે મેં કીધું આ વખત હવે રવા જવાની મારી ઉંમર થઈ. તે મેં કીધું આ ક્યારે જવાનું? એ તો હવે જેવી હરી ઈચ્છા. પણ મેં કીધું આ શ્રાવણ એવું મહિના લાગે તો હું ગળું દબાઈ દઉં. બેટા આવું કરશો હું તમારું સારું વિચારું. કંટાળ્યા ડોહા તારા હિતો. એટલે પણ હું એમ કઉ છું કે શ્રાવણ મહિનો 9 નાનું પોઈન્ટ મારા છોકરાને આપજો ભાઈ. અમાર નથી જોતું બાપા. એટલે બા લઈ લેજો ને બાપા. શું કરો તમારે નથી જોતું આખો મહિનો નહીં ઉપવાસ નાખો કરો. બીજું શું? હા તો હું શું કઉ છું હા હજુ તો જો અડધો કલાક જ દાડો ઉગ્યા થઈ જાય. ભૂખ તો ભયડો લઈ જાય. હમણાં છાટ કાઢું કતરી ખાધી. ક્યાં એ તો રાતે ખાધું તું. રાતે નહીં. સવારમાં ખાધું જાગતા હોય. ના એ ખોટી વાત તારી. તે બેટા ભૂખ લાગે એક કામ કરતું કંઈક ફરાળ નું તો કરાય પડે. શું કરું હા બોલો ને? બોરે બનાવડાય તાણે. બોરાયો હા ચેલો બેકાવ 2 કિલો એ નહીં થઈ જાય. તમને ખબર 3 કિલો કરી નાખું. 3 કરી નાખ હાલ ને જે હોય આપડે 10 વાગી જાય એટલે ઘણું. 8 વાગ્યા હદ વાગશે 3 કિલો એ છે. કેટલું બળા મારે તને ખબર તો હોય કેટલું ખાવા જોઈએ. પણ બાપા તમે ફરાળ નું વધારે માંગો. ના 10 વાગ્યાનું હતા 10 વાગ્યા છે ને 10 વાગ્યા પછી નું કંગ બપોરનું કંગ એક કામ કરશું. મોરાયાની શેર સાબુદાણા ની ખીચડી બનાવશું. એટલે આ કામ કરી ભેગું કર્યું હોય એ નહીં જવા દેવું છેલ્લે. એટલે બેટા હવે તમારા હાથું જ કરવું. મારે તો હવે શું હવે મરી જવું. તમે શું પડ્યું રહેવાનું. આ તમને પોઈન્ટ મળે એટલે કરવું બેટા. આ ડોહો લગભગ થોડી સાચતા કરી જ જશે છેલ્લે. એટલે હાલો બોરાયાનું કરાવરાવ. હા તો જા બેટા તમે મોરૈયા. ચાંગો દર્દું કરાવરાવ. ના મોરૈયાનું કરાય નતા તો એટલે વાંધો નહીં. પછી બપોરનું તો મેં કીધું એમ ને પછી હા જશું હોટલમાં ચંગદમ. બરોબર જવું શેડા કરતા. A few moments later. છોકરો ચિયાળો લઈને વળ્યો લાગે. બેટા હા બાપા હાય બેટા આ બાજુ બે હાય કણ હાય. મારે મોડું થાય. ના હાય ઘડીક બે પાપા કાંઈ કરી બેસતા બોલો બાપા. શું લાયા કઉ છું. ઘરે પડે ને એવું શ્રાવણ મહિનો છે. બતાવો જ ખરા પણ જો હાર જ છે. આમ પણ મને જોવા તો દો જરાક. હા જો હારે લઈ જવાના હો. બાશ મારા હાવા ના ખવડાવે તમારા બાને. હા રવા દો.
પાક આલ દઈશું અમે. ના રવા દો, હું રાખું છું. આવા ખબર હશે તમારા બા માદા પડી છે પાછા. ડોહા. ચેળા હારા લાગે હો. ખાલી આ તો મને લાગે ઘરે ના પકાશ છે. હારાન લાવો તને આ મને લાડી બીજા લઈ આવજો જાઓ. તને ખબર નહીં હું શ્રાવણ મહિને રહ્યો. તમે જાઓ હોવે. તો આ તો શંકર ભગવાન પ્રસન્ન થઈ જશે ખરા. હા આખો મહિનો તો તું તાર અહીં આવ્યો એટલે આપતું જ જવાનું. વંચાય બાદ અહીં ભૂલા પડ્યા. ના ના આ તો વળી થોડુંક હાલવાની આરામાં અહીં નીકળી ગયો. કાલ થોડુંક વધારે હાલશું. હા શોર્ટકટ લીધો એમ ને કે તમારે આમ થઈને જાય ઉપર. એ યાર ભૂલી ગયો હું વળી. હા તો મારો ફાયદો થઈ ગયો. લો તમે શોર્ટકટ લીધો. લે બેટા પતી ગયો બધા. બહુ મજા આવી ગઈ. એટલે હજુ એક રહી ગયું લાગે જો. એ વધ્યું ને તાર બા તો લઈ જાવ. આ ડોહો નક્કી ભિખારી કરવા આવ્યો. અમારું તો અમારું કન્યાનું નહીં જવાનું ભલે તમારે આ ભેંસું ખાશે. આ ભદવ ના ના એ ભેંસું ખાશે. તમે ઘરના ભેંસું ખાશે. જો આ લેવું હોય? ના એ હવે તો બહાર નાખતો જીજે ના મારે ખોટો હજીરો કરવો. આ લો તાન આવજો. અને અમારે ના તરત આવવાનું મેં કાલ આવજો. ના એ તો હવે તો આવજો. અહીં જવો તું તો તમારા બાપ નું છે આગળ. અને અમે શ્રાવણ મહિનો ના રહેતા પા બહુ પૂછા નહીં રહેતા હોય ને તમે. હાલો દાંત વાળી દીધો ને હજુ ક્યાં મને કે નાખતો જજે લે. આમાં કોઈ દે નહીં આવવાનું. મજા આવી લો કેળા કઈ. આ છોકરો ચામ નો જો હજુ આવ્યો નહીં. એટલે છોકરા આવ્યો. અરે હા બાપા એટલે હું ક્યાંક નહીં મોરાયો. બે કયો બાપા બે કીધા. બાપ મૂકીને તો હું શું કહું. અને હજી તો જો અડધો કલાક. આ કોને ફાયદા પડે? અરે આ તો ઓલા ફલાણા ભાઈ છોકરો અહીં નહીં આવ્યો તો બેઠા બેઠા એને વાતો કરી. હું મેં એક કેળો અડ્યો નહીં હો. કોણ એ બેઠો હોય તો આંકાશ વાયદા પડે તો ઈકા જ્યાં પડે. શી ખબર એને આમ આમ આ કરીને આમ કોણ નાખ્યા. હું અડ્યો નહીં. મારો શ્રાવણ મહિને હતો. મેં તને હવાનું કીધું નહીં. એક કેળું મેં ખાધું ને આ બધા કહેવાય એ ખાઈ ગયો. હારો હું તો કહું પાડો પૂછી આટલું ખાઈ ગયું હોય તો સોગન થી તારી સોગન ભાઈ. સાચું ને? મોરૈયો થયો. ના બાપા ઓલો આપડે ગેસ ને પતી ગયો તે ચૂલા પર લાબર કરવા. હા તો હું શું કઉ છું. હા હજુ તો ત્યાં અડધો કલાક જેવું થયું. બીજું 8:30 જેવા થયા. 8:30 જાણતા સુધી હું તો કહું ગામમાં 20-25 કેવડા પેકેટ લેતા થઈ રહી છે. તરી લાવજે. ઓલી વેપારી લેતો બોલ. હા ઓલી નવીન કંચન તો પણ ક્યાં ને કજ્જત દઈ. હા કજ્જત હા એ લાવજે ને 10 જેવી એ લાવજે. નહીં હાલ એટલે તમારે હાલ છે ને? હા 10 વાગી જશે. 1.5 કલાક જ કાઢવો હો ને હવે. 10 વાગે મોરાયો થઈ જશે ને ત્યાં સુધી થઈ જશે. હા તે પૈસા તો નહીં હો. નામ આપડે ચાલ જ છે બધે દુકાન કહી દેવાનું. આ એ તો હવે બધ ખબર. દા છોકરો ને અરે હાથમાં કઈ લાગે તો ફરાળી કેવડા જેવું દેખાય. એ છોકરા હા બાપા આય આય બેટા ઘડીક બે બાપા કાંઈ. મારે મોડું થાય ઘરે જવાનું. એટલે આય બેટા ઘડીક નહીં વાર લાગે. ઘડીક બે મને સારું લાગે. શ્રાવણ મહિને રહું ને એટલે આય આવ બે. શું લાયો એ? આ તો માર બહુ વરત રહી છે ને હા એટલે કેવડો થઈ ગયો. બતાય તો. ના ના કમ્પ્લીટ કેટલો આમ થોડું કિલો જેવો છે. બતાય જ ખરો. રવા દો ને કમ્પ્લીટ. ના ના સાકું હો થોડુંક. આવી ગયો રવા દે. રવા દે આમ નાખતો દે. ના ના જા હું નાખ દે તો તાર જવું હોય જા. આવી ગયો હું આ ચકલા નું નાખી દે હો જા.
2,000 years later. લે આ ડોહો હાલ શ્રાવણ મહિને રહ્યો ને કોથળીયું છે સાટા એનો પતંગ દવા જઈએ આય બેટા આયો એ એક જ લાવ્યો 5 કિલોમીટર રખડીને આવ્યો એક મળ્યું કેમ એક જ તે અને ઓલે જાબલું શીનું પડ્યું એ આ ઓલો કોક છોકરો અહીં આવ્યો તો એ અહીં બેઠો ને કંઈક ખાતો જ ગમે ખાતો મેં નહીં ખાધું હો. હું તો અડ્યો નહીં મેં કે લ્યો ખાવ મને ચેટલું કીધું લ્યો ખાવ કે હા મને કે કેવડો હોય શ્રાવણ મહિનાનો ખવાય મેં કીધું ના હો હું શ્રાવણ મહિને મારે કશું ખવાય નહીં કહું ખાવ ના એ તો મેં મગાવ્યું એટલે ખવાય ને આરામનું ના ખવાય એમ કોકનું લાય આ કોકનું તો લાય નવો પણ તોડી જ દઉં હા, તોડી દે. દાંત છ મોઢામાં હા ખવડાવ ના હું ખાઈ લઈ તારો શ્રાવણ મહિનો હોય મારો શ્રાવણ મહિનો હોય પણ બાપા તમારા શ્રાવણ મહિને મારો ભાદરવો જતો રહ્યો આ કોળાયું જો બધું આ કોળ રાખજે ને ભાગી નાખી પણ તમારામાં હું હવા ન પૂછ્યો હું તે ખાઈ લે ને શાક રોટલા જઈને ક્યાં બનાવ્યું છે કેમ તાણ તમારા લાળ બધાને આપવા કરાયો એવું હવે ઓલે બા બોલવી જાય હમો રહ્યો બાપા બે કહે અને વહુ ક્યાં ગયા કોની તારા વહુ દેખાતા નહીં ખબર ના એ તો રે નહીં જતી રે રાત્યું ની લે કેમ મને તો કહેતો નહીં તું શું થયું તમે રાતે 11:30 નતા જાગ્યા ઓય, ત્યાં રોટલા બનાવો અલ્યા પણ બેટા એમાં એવું હતું એમાં તમે 11 રોટલા ઝાપટી જાય અલ્યા પણ બેટા એમાં એવું હતું કે 12 વાગ્યા પછી શ્રાવણ મહિનો ચાલુ થતો હતો બરોબર તે મેં કીધું 11:30 ખાઈ લઉં ને તો ભૂખ લાગે નહીં એટલે મેં કીધું જગાડ્યા હતા મને શી ખબર હતી જતા રહી. સામે મારો કોઈ માફ ખરો ના ના તમારો કઈ વાંક નહીં તો પછી? અમારો વાંક કાંઈ પેદા થઈ નથી આમ શું થવું છે જો તો ક્યાં થયું ઓલું છે બાપા શું મેથી કડું ગહ શું ના આ તો મેં કીધું જોતો જ નહીં રહી નહીં ગયું નહીં નથી કઈ તો ઓડિયો શું નરા સાઈડ કરો હો ચાંબલા ને પડીકા ને બધી હા લે હવે નહીં ખાવું પડે ને મોદક એ જાણે થશે દોરો એ બાર લગાતો દાદા પેટમાં ગડબડ ઉપડી લાગે મારો ગેસ જબર થયો છોકરા અરે હા બાપા ગડબડ મોરયો બપી થવાયો મોદક મેળ કાઢી બધા ગડબડ ઉપડી છે અરે બાપા લાકડી લે લાકડી અહીંયા રહો દેવડે પછેડી બગડશે લે બટા સંડાસ નહીં અરે બાપા અરે અરે પાણી લઈ લો આ ગઈ તો અરે બાપા લઈ લઈ લે પાણી ખોલો આનંદ નરો ચેડાનું કેવડો ઢાબે ઢાબે કરો બાપા ઠેપાડું મઈ લેજો